વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઈઆરસી તથા એનસીસી એસડી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વ્યવસાયિક પ્રામાણિક એગ્રીપ્રેન્યોરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એગ્રી ક્લિનિક્સ અને એગ્રી બિઝનેસ સ્કીમ અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધ ફ્યુચર ઓફ એગ્રીકલ્ચર ઇન અ વિકસિત ભારત વુમન ફાર્મર્સ નામક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ મુખ્ય સચિવ તરીકે ડોક્ટર કિરીટ સેલટ અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નિરંજન પટેલ તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર કેબી કથિરિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આજરોજ એમપી પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતા, મહિલા ખેડૂત સશક્તિકરણ અને વિકસિત ભારતની સંકલ્પનાઓને લગતા વિષયો ઉપર વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ આયોજન એનસીસી એસડીના સચિવ સતીશ છાયા તથા એઈઆરસી એસપીઓના ડિરેક્ટર ડોક્ટર એસએસ કલમકર દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત સરકારની એગ્રો ઇકોનોમી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આણંદના ઉપક્રમે નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને પબ્લિક લીડરશિપ, મને આજે આનંદ છે કે એ જે એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ છે એમના માટે વિશિષ્ટ રીતે આજે એક કાર્યક્રમ એક સ્વરૂપે આજે મારે અહીંયા આવવાનું થયું છે. આર્થિક વિકાસમાં કૃષિનું બહુપક્ષી યોગદાન એક વિકાસનો નવો માર્ગ પ્રશસ્ત કરવાનું છે. એવા વખતે આ બધા જ યુવાનો અતિ મહત્ત્વપૂર્ણ જવાબદારીમાં જવાના છે. ત્યારે મને આનંદ છે કે એક બુકનું પણ અહીંયા વિમોચન છે અને કાર્યક્રમમાં આવતા મને હર્ષ અને ગૌરવની લાગણી